સોનાવાલા હાઈસ્કૂલની ઘટના પ્રકાશમાં આવી છે। રિઝલ્ટ બાદ લોરેન્સ બિશ્નોઈના પોસ્ટર સાથે ઉજવણી જોવા મળી રહી છે। આ કયા પ્રકારનો સંકેત? ચોક્કસ એક ચર્ચાસ્પદ આ કિસ્સો પ્રકાશમાં આવ્યો। જીતના ઉમેદવારને વધાવવા લોરેન્સ બિશ્નોઈના પોસ્ટર ફરકાવાયા। આ સૌથી મોટા સમાચાર। જીતના ઉમેદવારને વધાવવા માટે લોરેન્સ બિશ્નોઈનું પોસ્ટર જોવા મળ્યું છે। ખૂબ જ ગંભીર ઘટના। ચૂંટણીમાં જીતની વિવાદિત ઉજવણી સામે આવી રહી છે। મહેમદાબાદ સોનાવાલા હાઈસ્કૂલની ઘટના, જે આ પ્રકારની ઉજવણી ચોક્કસ એક નવા વિવાદને જન્મ આપી શકે તેમ છે। ચૂંટણી પરિણામો બાદ લોરેન્સ બિશ્નોઈનું પોસ્ટર જોવા મળ્યું છે। મૌલિક, શું કહેશો આ મુદ્દે? ખરેખર આ જે મુદ્દો છે એ ખરેખર વિવાદિત મુદ્દો છે। બિલકુલ। અને ચૂંટણી કમિશનર જે છે એ આ મુદ્દા ઉપર તપાસ કરશે, કારણ કે ઘણી વખત જીત અને હારના ફેક્ટર અલગ હોય છે, પણ સ્થાનિક લોકો કંઈક અલગ વિચારતા હોય છે, જેથી ખરેખર આ મુદ્દે યોગ્ય તપાસ થવી જોઈએ। પણ અત્યારે તમે જે જોઈ શકો છો, જેમાં યુવા વર્ગ વધારે છે અને યુવા વર્ગની અંદર લોરેન્સ બિશ્નોઈ જે છે એ પ્રભાવિત કરી રહ્યા છે, તો એના પાછળનું પણ એક ફેક્ટર છે કે લોરેન્સ બિશ્નોઈ જેવા વ્યક્તિનો ફોટો જે જેલમાં બંધ છે એનો ફોટો સાથે ઉજવણી થવી એ જ એક ચોક્કસ નવા વિવાદને જન્મ આપી શકે તેમ છે। આપણે કહી દઈએ કે મહેમદાબાદની સોનાવાલા હાઈસ્કૂલની ઘટના, લોરેન્સ બિશ્નોઈ એક ગુનેગાર, બુટલેગર જે જેલમાં બંધ છે, તેના પોસ્ટર્સ આખરે ગુજરાતમાં જીત પછી કેમ જોવા મળ્યા? આ સૌથી મોટો સવાલ ચોક્કસ ઊભો થવાનો છે। કિંજલ, આ મુદ્દે શું કહેશો? લોરેન્સ બિશ્નોઈના પોસ્ટર જીતની ઉજવણીમાં। બિલકુલ, લોરેન્સ બિશ્નોઈ કે કેવા પ્રકારનો ગેંગસ્ટર છે, કેવી રીતે કુખ્યાત આરોપી છે, સાબરમતી જેલમાં છે, અને એનો પોસ્ટર એટલે એક જે માનસિકતા છે એ છતી કરે છે। હવે આમાં એવું ન કહી શકાય કે ભૂલથી આવી ગયો તો, કેમ કે જે દ્રશ્યો છે એ ચોંકાવનારા દ્રશ્યો છે કે આ પ્રકારે લોરેન્સ બિશ્નોઈનો ફોટો કેવી રીતે આવી ગયો। જે આપણા સંવાદદાતા છે ધર્મેશ કપાસી, એનો આ સીધો રિપોર્ટ છે સ્પોટ ઉપરથી। જે રીતના વિડીયો છે, સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં એક આરોપીના પોસ્ટર સાથે લોકો નાચી રહ્યા છે, એ ખૂબ જ કહી શકાય કે એક ચિંતાજનક વિષય છે। તો ગુજરાતમાં આ રીતે જીતની ઉજવણીમાં લોરેન્સ બિશ્નોઈનો ફોટોગ્રાફ ચોક્કસ એક નવો વિવાદને જન્મ આપી શકે તેમ છે। તો આજ મુદ્દે વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા ધર્મેન્દ્ર કપાસી। ધર્મેન્દ્ર, કોણ છે આ કાર્યકર્તાઓ, કયા પક્ષના છે, શું કોઈ ચોક્કસ જાણકારી સામે આવી રહી છે? ચિરાગ, સમગ્ર મામલાની વાત કરવામાં આવે તો જે મહેમદાવાદ નગરપાલિકાના વોર્ડની આજે મતગણતરી ચાલી રહી છે, સોનાવાલા હાઈસ્કૂલની અંદર મતગણતરી ચાલુ છે, ને તેવા સમયે જે ભાજપના કેટલાક લોકો વિજેતા બન્યા હતા, તો જે પણ વિઝ્યુઅલની અંદર દેખાય છે તે ભાજપના કાર્યકરો છે, અને ભાજપના કાર્યકરો દ્વારા લોરેન્સ બિશ્નોઈના જે પોસ્ટરો લઈ અને ફરકાવવામાં આવ્યા હતા। મહત્વની બાબત એ છે કે થોડીક ક્ષણોમાં પહેલા જે આ ઘટના બની અને પોલીસનું ધ્યાન ગયું, પોલીસ દ્વારા તૈયારીમાં તમામ લોકોને ત્યાંથી હટાવવામાં આવ્યા છે, પોસ્ટરો પણ ત્યાંથી હટાવી દેવામાં આવે છે। પણ ખૂબ ગંભીર પ્રકારની ઘટના કહી શકાય કે જે પ્રકારની સ્થિતિ આ સર્જાઈ છે તે ખૂબ મહત્વપૂર્ણ છે, અને પોલીસ દ્વારા, જિલ્લા કલેક્ટર દ્વારા અને ચૂંટણી પંચ દ્વારા કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવી છે તે જોવાનું રહેશે। ચિરાગ, ધન્યવાદ ધર્મેન્દ્ર। તો ચોક્કસ ભાજપના કાર્યકર્તાઓ દ્વારા જીતની ઉજવણીમાં લોરેન્સ બિશ્નોઈના પોસ્ટર ફરકાવવા। યજ્ઞેશભાઈ, શું પ્રતિક્રિયા આપની પહેલી? કયા સંજોગોમાં કોણે પોસ્ટર ફરકાવ્યા છે આપના માધ્યમથી મેં અત્યારે જોયું, પરંતુ એની તપાસ પોલીસ કરશે અને જે જવાબદાર હશે તેની પર પગલાં લેશે, ચૂંટણી પંચ પણ પગલાં લેશે। પણ આ કઈ માનસિકતા? માનસિકતા એમ પૂછો તો કરો કે વિજયના ઉન્માદમાં કોણે કેવી રીતે શું કર્યું? એટલે વિજયના ઉન્માદમાં તો ફટાકડા ફોડો, બધું જ કરો, ફુલહાર કરો, મીઠાઈ વહેંચો, પણ લોરેન્સ બિશ્નોઈ જેવા ગેંગસ્ટરના પોસ્ટર્સ આ કેવી રીતે? એટલે હું એ જ કહું છું કે કોણે કર્યું, શું કર્યું, કાર્યકર્તા ભાજપનો છે કે નહીં, કાં તો સામાન્ય જનતા છે, કારણ કે ઉત્સવની અંદર, આનંદના ઉત્સવમાં બધા જ વ્યક્તિઓ ભાગ લેતા હોય છે। મારા ટેકેદારો, હું જીતું જ્યારે, તો મારા એવું નહીં ટેકેદારો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર જ હોય, મને મત આપનાર મતદાતાઓ જે ખરા એ અન્ય જગ્યાએ પણ માનતા હોય। લોરેન્સ બિશ્નોઈના સમર્થનમાં છે? નહીં, સમર્થન નહીં, જે વ્યક્તિઓ જે ખરા જેણે આ પોસ્ટર લગાવ્યું છે એ પોસ્ટરની વાત કરું, પર્ટિક્યુલર કિંજલબેન વ્યક્તિની વાત કરું, હું પક્ષની વાત નથી કરતો। પક્ષની પણ જ્યારે જીત છે, ભાજપની જીત, એટલે એની અંદર જે ભાગ લીધા છે, એસપી જોડાઈ રહ્યા છે ફોન લાઈન પર, રાજેશભાઈ। રાજેશભાઈ, આપનું સ્વાગત TV9 પર। સૌથી પહેલા તો ઘટના કયા પ્રકારે હતી, આપને શું કોઈ જાણકારી મળી છે અને શું કાર્યવાહી? જસ્ટ મેસેજ મળ્યા છે કે મહેમદાબાદ જે સોનાવાલા સ્કૂલ છે, હા, એની બહાર જે ઉજવણી કરી રહ્યા હતા, એમાં બે યુવાનો પાસે લોરેન્સ બિશ્નોઈના પોસ્ટર હતા। જી, ત્યાં પીઆઈ હાજર હતા, જી, એટલે પીઆઈ સોલંકી અને એમની ટીમ જે બે વ્યક્તિ હતા એને તાત્કાલિક પોલીસ સ્ટેશન લાવ્યા છે। જી, એટલે હવે આગળની પૂછપરછ કરીશું, ડિટેલ લઈશું કે કઈ બાબતના ફોલોઅર છે, શું છે, એ બાબતની ડિટેલ ચકાસણી થશે પછી અમે। એટલે શું નારા શું લગાવતા હતા, કોઈ ચોક્કસ એવી જાણકારી છે? ના, હજી સુધી બીજી કઈ જ ખબર નથી, ફક્ત એટલે બે વ્યક્તિ લોરેન્સ બિશ્નોઈના પોસ્ટર સાથે નાચતા હતા। જી,
એટલે એ બાબતે પોલીસે તાત્કાલિક બંનેને પોલીસ સ્ટેશન લઈ ગયા છે. હવે વિગતવારની તપાસ કરીશું. કોઈ રાજકીય પક્ષના જ કાર્યકર્તા હોઈ શકે, કેમ કે જીતની ઉજવણી થઈ રહી છે. હવે એ કોના સમર્થક છે, શું છે, એ અત્યારે કંઈ ચોક્કસ કહી શકાય એમ નથી, કારણ કે હજી જસ્ટ અત્યારે જ માહિતી મળી છે. એની વિગતવાર માહિતી લઈશું, પૂછપરછ કરીશું, ત્યારબાદ જ જાણ થઈ શકે કે કોના સમર્થક છે. આપનો આભાર રાજેશભાઈ તમામ જાણકારી બદલ. તો હવે ચોક્કસ પોલીસ તપાસ કરશે કયા પક્ષના કાર્યકર્તા, પણ સંવાદદાતા એવું કીધું છે કે આ કાર્યકર્તા એ ભાજપના કાર્યકર્તાઓ છે અને જીતની ઉજવણી તે લોકો લોરેન્સ બિશ્નોઈના પોસ્ટરથી કરી રહ્યા છે.